આજે 1 માર્ચના રોજ સવારના 10 કલાકે ભાવનગરના જ્વેલર્સ સર્કલ પાસે રિક્ષા પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મહેશભાઈ નાથુભાઈ ચૌહાણ રહે અક્ષર પાર્ક ખારિયા હનુમાન પાસે કુંભારવાડાનું ઘટના સ્થળે મોત થયું હતું। આ ઘટનામાં અન્ય 4 લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે તમામ લોકો કડિયા કામ કરતા હોય ને મજૂરે જઈ રહ્યા હતા। આ સમયે અકસ્માત સર્જાયો હતો। ઘટનાને લઈને ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી છે। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ અજય લક્ષ્મણભાઈ ડાભી છે। મારે રિક્ષા ચલાવવાનો ધંધો છે। વડલાથી યુનિવર્સિટીમાં મૂકવા જતાં આપણે જ્વેલ સર્કલ ત્યાં ગાય આડી આવતા ડિવાઈડર આલે ફટકાઈને ગાડી સ્લીપ પડી ગઈ છે અને 3 વ્યક્તિને ઈજા થઈ છે અને એક મૃત્યુ થયું। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।